નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત માટે ચિંતાજનક આગાહી. ગુજરાતમાં આવતીકાલથી ભારેથી અતિભારે હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળશે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવ રહેશે. 5 થી 7 મે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગ દ્વારા સલાહ આપવામાં આવી છે. ખેડૂતો માટે મોટી જાહેરાત. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી ₹150 વધારીને ₹175 થઈ શકે છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 3% થી 10% વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની એમએસપી ₹2300 સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની એમએસપી ₹2125 છે. મશરૂમની એમએસપીમાં 10% સુધી વધારી શકાશે. દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. જેથી ખેડૂતોને દેવા ભરવાથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? ઘર દીઠ મળશે 15,000 સહાય. પીએમ સૂર્યોદય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી છે, અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક ₹15,000ની આવક પણ મેળવી શકો છો. તો મિત્રો, તમને કઈ રીતે આ વર્ષ આવક મળશે તેના પર નજર કરી લેજો. રાશન કાર્ડ ધારકો કરી લે આ કામ. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ-કેવાયસી દ્વારા ગ્રાહકના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દરેક મહિને મફત રાશન મળે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કહી દીધું છે કે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેનું રાશન હવે બંધ કરી દેવામાં આવશે. એટલે કે તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં આવશે નહીં. સરકારે તમામ રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 મે નક્કી કરી છે, અને તે પહેલા તમારે તમારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે. કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત એમઈપી ₹45,800 પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે ડિસેમ્બર ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે ડુંગળીના ભાવ સ્થિર થાય છે. આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના ₹1,300 ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ ₹1,351 થી લઈને ₹1,541 સુધી નોંધાયો હતો. આજે કપાસની 700 મણની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની એજન્સીને અરજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ ₹1,060 થી લઈને ₹1,152 સુધીના બોલાયા હતા. મકાન બનાવવા મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે તમને 1,32,000 અથવા તો 1,20,000ની સહાય. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માં તમને ₹1,20,000ની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો ₹60,000, બીજો હપ્તો ₹40,000 અને ત્રીજો હપ્તો ₹20,000નો આપવામાં આવે છે. તેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તેમાં કરેલી અરજી પાસ થઈ જશે તેમ
જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તે મળવાનું શરૂ થઈ જશે. વિદ્યાર્થીઓને દર મહિને 3,000. જો તમે પણ 12 પાસ હોવો તો સરકાર તમને આપશે ₹3,000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયો ને અંત સુધી જોતા રહેજો. તમારા મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓને પુરુષ સ્ત્રી બંનેને મહિને ₹3,000ની સહાય આપવામાં આવે છે. આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. સોના ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ. સોનાના ભાવમાં આજે નવો રેકોર્ડ બનાવ્યો છે. 24 કેરેટનું સોનું આજે ₹701 મોંઘું થઈને ₹73,514 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ વર્ષથી શરૂઆતની છેલ્લા 3 મહિનામાં સોનું ₹10,212 મોંઘું થયું છે. 1 જાન્યુઆરી સોનું ₹63,302 હતું તે આજે ₹73,514 પર પહોંચી ગયું છે. નિષ્ણાતોના મતે આ વર્ષે સોનું $75,000 અને ચાંદી $1 લાખ સુધી પહોંચી શકે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.